નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18 જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. કુંવારી દીકરીઓને મા બાપ પાસે ભરણ પોષણનો હક છે, તેમાં કોઈ ધર્મ સાથે સંબંધ નથી. અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો. જેઓ લગ્ન વિના એકલા રહે છે એ દીકરીઓને પણ તેમના માતા પિતા પાસેથી ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના તાજેતરના ચુકાદામાં આ ખુલાસો કર્યો છે. કોર્ટે કહ્યું કે દીકરીના ધર્મ કે ઉંમરને ધ્યાનમાં લીધા વિના તેને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ભરણ પોષણનો અધિકાર છે. કોર્ટે નઈમુલ્લા શેખ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. તેમણે તેમની 3 દીકરીઓને ભરણ પોષણ આપવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્રણેય દીકરીઓએ ભરણ પોષણ ભથ્થું મેળવવા માટે ડીવી એક્ટ હેઠળ દાવો દાખલ કર્યો હતો. પુત્રીઓએ તેમના પિતા અને સાવકી માતા પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. ટ્રાયલ કોર્ટે વચગાળાનું ભરણ પોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેને માતા પિતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. માતા પિતાની દલીલ એવી હતી કે તેમની દીકરીઓ પુખ્ત વયની અને આર્થિક રીતે સ્વતંત્ર છે. માતા પિતાની અરજીને ફગાવી દેતા જસ્ટિસ જ્યોત્સના શર્માએ કહ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે અપરિણીત પુત્રી હિન્દુ હોય કે મુસ્લિમ ભરણ પોષણ ભથ્થું મેળવવાની હકદાર છે, પછી તેની ઉંમર ગમે તે હોય. ફરી એકવાર એ સ્પષ્ટ થાય છે કે જ્યારે ભરણ પોષણનો અધિકાર પ્રશ્નમાં હોય ત્યારે અદાલતોએ અન્ય કાયદાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. જો કે જ્યાં મામલો માત્ર ભરણ પોષણ પૂરતો મર્યાદિત નથી, ત્યાં ઘરેલું હિંસા અધિનિયમની કલમ 20માં પીડિતોને અધિકારો આપવામાં આવ્યા છે. આ ચુકાદાને પગલે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. કોર્ટે અરજદારોની એ દલીલને ફગાવી દીધી હતી કે દીકરીઓ પુખ્ત છે અને તેથી ભરણ પોષણનો દાવો કરી શકે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડીવી એક્ટનો હેતુ મહિલાઓને વધુ અસરકારક સુરક્ષા પ્રદાન કરવાનો છે. ભરણ પોષણનો અધિકાર અન્ય ઘણા કાયદાઓ હેઠળ પણ મળી શકે છે, પરંતુ ડીવી એક્ટ 2005માં દાવાઓનો ઝડપથી ઉકેલ આવે છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.